ધી સિક્રેટમાં આપનું સ્વાગત છે। હું છું સઈદ કુરેશી। પીએમજેવાય યોજનામાં ગંભીર ગેરરીતિનો ખુલાસો સામે આવ્યો છે। બનાસકાંઠાની 12 ખાનગી હોસ્પિટલ સામે નાણાં ઉઘરાવવાની ફરિયાદ કોલ સેન્ટર ફીડબેક બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે। કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમજેવાય હેઠળ નિઃશુલ્ક સારવાર આપવા માટે ખાનગી હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ પાલનપુર સહિતના વિસ્તારમાં આ યોજનાનો દુરુપયોગ થતો હોવાની ગંભીર ફરિયાદો બહાર આવી છે। પીએમજેવાય કોલ સેન્ટર દ્વારા દર્દીઓ પાસેથી સારવાર અંગે ફીડબેક લેવામાં આવી રહ્યું હતું, જેમાં પાલનપુર તથા આસપાસની અનેક હોસ્પિટલોમાં સારવાર બાદ દર્દીઓના સગાઓ પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં લેવામાં આવ્યા હોવાની હકીકત બહાર આવી છે। કોલ દરમિયાન દર્દી પરિવારજનોએ સ્પષ્ટ કહ્યું હતું કે આ અમારી પાસેથી પૈસા લેવામાં આવ્યા છે। ફરિયાદ હેઠળ આવેલી હોસ્પિટલો આ નીચે મુજબ છે: વેદ ઓર્થોપેડિક હોસ્પિટલ, ડિવાઇન હેલ્થ કેર એન્ડ આઈસીયુ, કિડની કેર હોસ્પિટલ, લોકસેવા હોસ્પિટલ, મેડિપોલિસ લાઈફ કેર એલએલપી, નંદની હોસ્પિટલ, નિમ્સ જોશુઆ હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ, પૂજા હોસ્પિટલ, પ્રમુખ સેન્ટર હોસ્પિટલ, રુદ્ર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, શાશ્વત સર્જિકલ હોસ્પિટલ, શ્રી જયા કિડની હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ। આ તમામ હોસ્પિટલ સામે દર્દીઓ પાસેથી નાણાં ઉઘરાવવાની સત્તાવાર ફરિયાદો પીએમજેવાય કોલ સેન્ટરમાં નોંધાઈ ચૂકી છે, જેના પગલે આ હોસ્પિટલને 2 દિવસમાં ખુલાસો આપવા સોશિયલ મીડિયા તથા અન્ય માધ્યમો દ્વારા સૂચના આપવા આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। યોજનાના ગેરરીતિમાં માત્ર હોસ્પિટલો જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે સરકારી કચેરીઓની ભૂમિકાને લઈ પણ સવાલ ઊભા થયા છે। ચર્ચા એવી છે કે દર્દીના હિતને બદલે કેટલીક જગ્યાએ તબીબોના પક્ષમાં કામ થતું હોવાનું કહેવાય છે। આ મામલે વધુ માહિતી માટે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અનાવાડિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો। તેમણે જણાવ્યું કે હું હાલે 1 મહિનાની રજા પર છું। હાલનો ચાર્જ ડોક્ટર પાસવાન પાસે છે, તેઓ તપાસ કરશે। ત્યારબાદ ડોક્ટર પાસવાનનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે હું દાતા આરોગ્ય કામગીરી અર્થે બહાર છું, પરંતુ ફરિયાદ ગંભીર છે। કસૂરવાર તબીબો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। આયુષ્માન જેવી કલ્યાણકારી યોજના સાથે થયેલ આ કથિત છેતરપિંડીના મુદ્દે લોકોમાં ભારે રોષ છે। દર્દી પરિવારો માંગ કરી રહ્યા છે કે દોષિત હોસ્પિટલ સામે કડક કાર્યવાહી થાય, ગેરકાયદે વસૂલ કરેલી રકમ પરત અપાય, તેમજ આવી હોસ્પિટલની આયુષ્માન માન્યતા રદ થવી જોઈએ। આ મુદ્દે પારદર્શક તપાસ થાય। સમગ્ર મામલો હવે તપાસની એજન્સીઓ અને આરોગ્ય વિભાગની કાર્યવાહી પર આધારિત છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે લોકોના આરોગ્ય માટે બનેલી યોજના સાથે રમખાણ ચલાવનાર સામે કડક પગલાં લેવામાં ન આવે તો જનવિશ્વાસને મોટો ફટકો પડશે। ભાવેશ પરીખ, ધી સિક્રેટ ન્યૂઝ, પાલનપુર।